બીજા દિવસે પણ મેઘમહેર યથાવત જોવા મળી રહી છે। મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે સુરત ખાતે, ત્યારે સતત બીજા દિવસે પણ વરસાદ વરસી રહ્યો છે। લિંબાયતમાં લોકોના ઘરમાં પણ પાણી ઘૂસ્યા છે। સતત પડેલા વરસાદના કારણે પાણીનું લેવલ વધ્યું છે। દુકાનો અને મકાનોમાં હજી પણ વરસાદી પાણી ભરાયેલા છે। લોકો કમર સુધીના પાણીમાં ચાલવા માટે મજબૂર બન્યા છે। ઘરોમાં પાણી ઘૂસતા જ અનેક મોટા પાયે નુકસાન થયું છે। સુરત શહેરમાં બીજા દિવસે પણ મેઘમહેર યથાવત જોવા મળી રહી છે અને બીજા દિવસે પણ વરસાદ છે તે અવિરત વરસી રહ્યો છે અને તેના કારણે ખાસ કરીને સુરતના લિંબાયત વિસ્તારની વાત કરીએ તો લિંબાયત વિસ્તારમાં પાણીનું જળસ્તર છે તે વધ્યું છે અને તેને લીધે ઘરોની અંદર પાણી છે તે ઘૂસી ચૂક્યા છે। જોઈ શકાય છે જે પ્રકારે આ પાણી છે તે લોકોના ઘરો સુધી ઘૂસી ચૂક્યા છે અને લોકોને ખાસ કરીને રહેવા માટે થઈને પણ ક્યાંક ને ક્યાંક ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે જે તેમના ઘરની અંદર રહેલો માલ સામાન છે તે માલ સામાન પણ બગડી ચૂક્યો છે। અને ખાસ કરીને દુકાનોની વાત કરવામાં આવે તો જે દુકાનો છે તે દુકાનોમાં પણ પાણી ઘૂસી ચૂક્યું છે। એટલે એકંદરે જે પ્રકારે આ પાણી છે તે પાણી સ્પષ્ટપણે આ લોકો માટે ખૂબ જ હાલાકી સમાન છે, કારણ કે લોકોને આ વિસ્તારમાં રહેવા માટે થઈને પણ ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। આ પાણીની સાથે સાથે ખૂબ જ ગંદકી અને કચરો પણ આસપાસ દેખાઈ રહ્યો છે। એટલે સ્પષ્ટ કહી શકાય કે આ તમામ લોકો માટે રહેવું ખૂબ જ મુશ્કેલીરૂપ સાબિત થઈ રહ્યું છે અને અનેક લોકો છે જે અત્યારે અહીંયાથી અન્ય જગ્યાઓ પર જવા મજબૂર બન્યા છે। જોઈ શકાય છે પાણી જે છે તે કેટલું ઊંડું છે, તે એક મહિલા છે અને એક પુરુષ છે તે ત્યાંથી પસાર થઈ રહ્યા છે। કેટલું ઊંડાણપૂર્વક આ પાણી છે તેની ત્યાંથી અહીંયાથી જે પ્રકારે જોઈ શકાય છે, કારણ કે આખો રસ્તો છે અને આખો રસ્તો ખૂબ જ જે પ્રકારે આખો પાણીથી ભરાઈ ચૂક્યો છે અને તેના કારણે લોકો છે તેને હાલાકી પડી રહી છે। જોઈ શકાય છે અહીંયા એક મુક્તિધામ હિન્દુ સ્મશાન ભૂમિ પણ છે અને આ સ્મશાન ગૃહની અંદર પણ પાણી છે તે ઘૂસી ચૂક્યા છે। એટલે એકંદરે આ સ્મશાન છે તે પણ બંધ કરવાની ફરજ પડી છે। એટલે જે પ્રકારે વરસાદ છે તે સતત ને સતત વરસી રહ્યો છે અને તેના કારણે પાણી છે તેમનું લેવલ સતત વધી રહ્યું છે, જેના કારણે લોકોના ઘરો તેમજ દુકાનોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે। સુરત મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારમાંથી પાણી કાઢવા માટે થઈને મહેનત તો કરવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કુદરત સામે તે પણ લાચાર હોય તે પ્રકારે કામગીરીમાં ક્યાંક ને ક્યાંક ઢીલાશ જોવા મળી રહી છે। મહત્વનું કહી શકાય કે દર વર્ષે સુરત મહાનગરપાલિકા આ વિસ્તારમાંથી પાણી કાઢવા માટે થઈને અનેકો પ્રયત્ન કરતી હોય છે, પરંતુ આ વિસ્તારમાંથી પાણી જે તે પરિસ્થિતિમાં ફરીથી આવી જાય છે। એટલે કોઈ પણ પ્રકારનું આગોતરું આયોજન ન હોય તે પ્રકારે સુરત મહાનગરપાલિકા સામે પણ લોકોનો રોષ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે, કારણ કે જે પ્રકારે પાણી ભરાયા છે ત્યારે પાણીનું લેવલ છે તે જોઈ શકાય છે। અડધો દુકાનો અને મકાનોની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે। એટલે એકંદરે લોકો છે તેમને રહેવા માટે થઈને પણ ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે પણ રોષે ભરાયા છે અને ખાસ કરીને જે પ્રકારની કામગીરી થવી જોઈએ તે કામગીરી થતી નથી અને તેના કારણે સ્થાનિક લોકો છે તે પાલિકા તંત્ર પ્રશાસન સામે પણ રોષ ઠાલવી રહ્યા છે, કારણ કે દર વખતે એકની કે એક પરિસ્થિતિ રહે છે અને તેના કારણે લોકોને રહેવામાં તેમજ તેમનો જે માલ સામાન ઘર વખરી હોય તે પણ બગડી જાય છે। તેના કારણે અનેક વખત અનેક મુશ્કેલી અને અનેક મોટા નુકસાનો પણ થઈ રહ્યા છે, જેથી પાલિકા તંત્ર કોઈ પણ નક્કર પાણી કાઢવા માટેની કાર્યવાહી કરે તેવી લોકોની માંગ છે। કેમેરામેન કેસી વઘાસિયા સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત।